હાલ ગુજરાતની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે। ભાજપ દ્વારા આણંદમાં પ્રથમવાર સિંધી સમાજની મહિલા ઉમેદવારની તક મળતા વોર્ડ નંબર 7 માંથી જશોદાબેન ભાવનાણીએ બીજેપીમાં ટિકિટ મળતાની સાથે જ 15/4ના રોજ વોર્ડ નંબર 7માં 2 મહિલા ઉમેદવાર બિનહરીફ થતા ભાજપમાં ભગવો લહેરાયો। સિંધી સમાજના આગેવાનો દ્વારા કાર્યકર જશોદાબેનના નિવાસ સ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। સાલ ઓઢાડીને સન્માન કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલ પટેલ આણંદ। સોનુભાઈ ખટવાણી વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે। બહુ સરસ આજે આણંદ બિનહરીફ ચૂંટાણા છે એ સાંભળીને બહુ જ આનંદ થયો અને સિંધી સમાજ માટે ગર્વની વાત છે કે અમારા બેન પહેલી વાર આણંદમાં નગરપાલિકામાં ચૂંટાયા। સમાજ તો પૂરો સપોર્ટ કરશે પણ બેન પાસે પણ આશા છે કે બેન પણ સમાજને પૂરો સપોર્ટ કરે। જય શ્રી રામ। સોનુભાઈ બેનનું પોતાનો એક બેનરથી સ્વાગત કરી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। એક નવયુવાન પણ આપણી સાથે જોડાણો છે, જે એ પણ બે શબ્દ બેનને કહેશે। સમાજના સિંધી સમાજનો એક નવયુવાન એક બંટીભાઈ કરીને જોડાણ છે, સાથે એક વકીલ સાહેબ પણ જે છે એ પણ। સાહેબ, આપ શું કહેવા માગશો સમાજને? આજે એક બેનને ટિકિટ મળી છે, તો એ સંદર્ભે આપ શું કહેવા માગો છો? આમાં ત્રણ વસ્તુઓ છે। આપનું નામ જણાવજો પહેલા। મારું નામ છે પંકજ મોરદાની, હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને સિંધી સમાજનો સભ્ય છું। ઓકે, આજે ગર્વની લાગણી થાય છે કે અમારા સિંધી સમાજના અમારા ભાભી એ બિનહરીફ ચૂંટાયા। કયા વોર્ડમાંથી ચૂંટાણા છે? વોર્ડ નંબર 7 માંથી ચૂંટાયા છે। અને એક ગર્વની વસ્તુ એ છે, ત્રણ વસ્તુઓ વિચારવા વાળી છે। એક, ભાજપે એક લેડીઝ જે એમને ટિકિટ આપી છે ને બિનહરીફ ચૂંટાયા છે, એ બહુ ગર્વની વાત છે। એક ભારતીય જનતા પાર્ટી માટે ગર્વની વાત છે, આપણા આણંદ માટે ગર્વની વાત છે અને અમારા સિંધી સમાજ માટે ગર્વની વાત છે। અને બીજી વાત છે કે ભાજપની ટિકિટમાંથી એ બિનહરીફ ચૂંટાયા છે, જે દર્શાવે છે કે લોકો હજુ પણ વિકાસના માર્ગ સામે જોઈ રહ્યા છે અને ભાજપને વિકાસશીલ પાર્ટી તરીકે જોઈ રહ્યા છે। અને અમારા સમાજમાંથી એ ચૂંટાયા છે, સિંધી સમાજમાંથી, તો અમે આશા રાખીએ છીએ કે એ સિંધી સમાજ માટે કાર્ય કરશે અને અમને 100% એમની પર વિશ્વાસ છે કે એ સમાજ માટે, ફક્ત સિંધી સમાજ માટે નહીં પણ એમના વોર્ડમાં જે જ્ઞાતિ હશે, જે સમાજ હશે, એની માટે બહુ સારું કાર્ય કરશે। એવા અમે એમને અભિનંદન પણ આપીએ છીએ ને એવી શુભેચ્છા બી પાઠવીએ છીએ। થેન્ક યુ સો મચ। હું બિનહરીફ આજે જાહેર થઈ છું। મેં વોર્ડ નંબર 7માં ઉમેદવારી નોંધાવી છે। આજે હું બિનહરીફ જાહેર થઈ છું। મારું નામ જશોદા રાજેશ કુમાર ભાવનાની છે। હું સિંધી સમાજમાંથી આવું છું। મને ગર્વ છે કે હું સિંધી સમાજમાં છું અને મને બહુ ટાઈમથી એવું હતું કે મારા સમાજનું કોઈ વ્યક્તિ એક હોવું જોઈએ, એટલે એ પ્રમાણે આજે હું ઇલેક્શનમાં ચૂંટાઈને આવી ગઈ છું, બિનહરીફ જાહેર થઈ ગઈ છું। સમાજના બધા જ કામો હું સાંભળીશ, વિચારીશ અને મારાથી બનતા બધા જ કામ જે છે એ પરિપૂર્ણ કરીશ। બેન, એક વાત તમે કહી મને બહુ ગમી કે સમાજનું હું નહીં તો મારા વતી કોઈ લેડીઝ, એક વિચારધારા આપની બહુ સારી છે અને મોદીજી પણ કહે છે કે હું નહીં તો તું, ઘર વાપસીનું જે એનું હોય છે, એવી રીતે તમારી વિચારધારા પણ એ રીતે સારું છે કે તમે નહીં તો મારી બેન કોઈ પણ આમાં હોય છે સિંધી સમાજ, તો સિંધી સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય। અને એક એ પણ સારું કહેવાય કે તમે સમાજ માટે, સિંધી સમાજ માટે આટલું વિચારો છો। અને આપ, હું સમજુ તો આણંદ ખાતે સિંધી સમાજમાંથી ફર્સ્ટ ટાઈમ ઇલેક્શનમાં કોઈ લેડીઝને ભાજપે સ્થાન આપ્યું હોય તો આપ એક છો, તો તમારી સાથે તમારા હસબન્ડ બી જોડાણ છે। સાહેબ, આપણે શું કહેવા માગશો? આજ તમારા મિસિસ બિનહરીફ થયા છે, સિંધી સમાજ શું ના તમે પણ એક સક્રિય કાર્યકર છો, તો આપ ભાજપને અને સમાજને શું સંદેશ આપશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકરનું ધ્યાન રાખે જ છે। હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। કોઈ દિવસ મેં ટિકિટની કે એવી કોઈ માંગણી નથી કરી, ખાલી ને ખાલી કાર્ય જ કર્યું છે। એટલે આ વખતે ઇલેક્શન મહાનગરપાલિકા થયું આપણું આણંદ, ત્યાર પછી અમે મળ્યા અને સિંધી સમાજને અમારી જોડે માંગી કે તમારી લેડીઝ આપો અને આજે તમે પરિણામ જોઈ રહ્યા છો। આણંદ જિલ્લા ભાજપની ટીમે, શ્રી અમારા ધારાસભ્ય યોગેશભાઈ બાપજીએ, અમારા હિમેશભાઈ મુખી, બધાએ જે મહેનત કરી છે એનું આજે પરિણામ સુંદર જોઈ રહ્યા છે અને આણંદ મહાનગરપાલિકા 45 કરતાં વધુ સીટો સાથે વિજયી થશે અને મહાનગરપાલિકા બનશે એવો મને વિશ્વાસ છે।